તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ થાય કે વસ્તુઓ આપણને દેખાય છે કેવી રીતે? શાના લીધે એ દૃશ્યમાન બને છે? આનો જવાબ સીધો અને સરળ છે. જ્યારે કોઈ વસ્તુ દ્વારા ઉત્સર્જિત અથવા પરાવર્તિત પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે છે ત્યારે આપણે તે વસ્તુઓને જોઈ શકીએ છીએ. આના આધારે આપણે પદાર્થોને બે ભાગમાં વહેંચી શકીએ. પહેલા છે સ્વયંપ્રકાશિત પદાર્થો. આ એ પદાર્થો છે જે પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. ઉદાહરણ તરીકે સૂર્ય, આગ, મીણબત્તી કે પછી ઇલેક્ટ્રિક લેમ્પ. બીજા છે પરપ્રકાશિત પદાર્થો. આ એવા પદાર્થો છે જે બીજા પદાર્થોના પ્રકાશમાં ચમકે છે, એટલે કે તેઓ પ્રકાશનું પરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે ચંદ્ર, ખુરશી, ટેબલ. હવે આપણે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ. પરાવર્તનના નિયમો, એટલે કે સપાટીઓ પર પ્રકાશનું વર્તન કેવું હોય છે એના વિશે જાણીએ. આ નિયમો સમજતા પહેલા અમુક મુખ્ય શબ્દો સમજવા ખૂબ જરૂરી છે. ચાલો એક પછી એક જોઈએ. આપાત કિરણ. આ એટલે કોઈપણ સપાટી પર અથડાતું પ્રકાશનું કિરણ. પરાવર્તિત કિરણ. આ એ કિરણ છે જે પરાવર્તન પછી સપાટી પરથી પાછું આવે છે. લંબ. આપાત બિંદુએ સપાટી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતી રેખા. આપાત કોણ, જેને આપણે ઝેલાઇશ કહીશું. આ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો છે. અને છેલ્લે પરાવર્તન કોણ, એટલે કે ઝેલાર. આ લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો છે. આ આકૃતિને ધ્યાનથી જુઓ. જે કિરણ સપાટી પર આવી રહ્યું છે તે આપાત કિરણ છે. સપાટી પરથી ટકરાઈને પાછું જતું કિરણ એ પરાવર્તિત કિરણ છે. અને સપાટીને લંબ દોરેલી કાલ્પનિક રેખા એ લંબ છે. આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો આપાત કોણ અને પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો પરાવર્તન કોણ છે. તો આ પરિભાષાના આધારે પરાવર્તનના બે મુખ્ય નિયમો છે. નિયમ પહેલો, આપાત કોણ હંમેશા પરાવર્તન કોણ જેટલો જ હોય છે, એટલે કે ZI = ZR. અને નિયમ બીજો, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય છે. હવે આ કોષ્ટક પર ધ્યાન આપો. કોષ્ટક 13.1 આપાત કોણ અને પરાવર્તન કોણ. પંક્તિ 1 આપાત કોણ ઝેંગલ I ખાલી છે, પરાવર્તન કોણ ઝેંગલ R ખાલી છે. પંક્તિ 2 આપાત કોણ ઝેંગલ I ખાલી, પરાવર્તન કોણ ઝેંગલ R ખાલી. પંક્તિ 3 આપાત કોણ ઝેંગલ I ખાલી, પરાવર્તન કોણ ઝેંગલ R ખાલી. પંક્તિ 4 આપાત કોણ ઝેંગલ I ખાલી, પરાવર્તન કોણ ઝેંગલ R ખાલી. અને પંક્તિ 5 આપાત કોણ ઝેંગલ I ખાલી, પરાવર્તન કોણ ઝેંગલ R ખાલી. ચાલો હવે આપણા ત્રીજા વિભાગ પર આવીએ. પરાવર્તન, સપાટીઓ અને પ્રતિબિંબો. આમાં આપણે જોઈશું કે કેવી રીતે જુદી જુદી સપાટીઓ પરાવર્તનને અસર કરે છે અને તેનાથી પ્રતિબિંબ કેવી રીતે રચાય છે. પરાવર્તન મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પહેલું છે નિયમિત પરાવર્તન. આ ત્યારે થાય છે જ્યારે લીસી સપાટી પરથી પરાવર્તિત થયેલા બધા સમાંતર કિરણો સમાંતર હોય. યાદ રાખજો, પ્રતિબિંબ નિયમિત પરાવર્તન દ્વારા જ રચાય છે. બીજું છે વિખરાયેલું અથવા અનિયમિત પરાવર્તન. આ ત્યારે થાય છે જ્યારે ખરબચડી સપાટી પરથી પરાવર્તિત થયેલા સમાંતર કિરણો સમાંતર ન રહે. આવું પરાવર્તક સપાટીમાં રહેલી અનિયમિતતાઓને કારણે થાય છે. આ બંને આકૃતિઓમાં તફાવત સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુની આકૃતિમાં લીસી સપાટી પર આવતા બધા સમાંતર કિરણો એક જ દિશામાં સમાંતર રીતે જ પાછા જાય છે. જ્યારે જમણી બાજુ ખરબચડી સપાટીને કારણે આપાત કિરણો સમાંતર હોવા છતાં પરાવર્તિત કિરણો બધી જ દિશાઓમાં ફેલાઈ જાય છે. હવે વાત કરીએ ગુણક પરાવર્તનની. પરાવર્તિત પ્રકાશનું ફરીથી પરાવર્તન થઈ શકે છે. આ એક ખૂબ જ રસપ્રદ સિદ્ધાંત છે, જેનો ઉપયોગ પેરિસ્કોપમાં થાય છે. એટલું જ નહીં, એકબીજા સાથે કોઈ ખૂણા પર રાખેલી સમતલ અરીસાઓ અનેક પ્રતિબિંબ રચી શકે છે. અને કેલિડોસ્કોપ, જે સુંદર પેટર્ન બનાવે છે, એ પણ ગુણક પરાવર્તનના સિદ્ધાંત પર જ કામ કરે છે. એક બીજી મહત્વની વાત, સૂર્યપ્રકાશ, જેને આપણે શ્વેત પ્રકાશ તરીકે ઓળખીએ છીએ, તે હકીકતમાં 7 રંગોનો બનેલો છે. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની આ ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. તો પ્રકાશ વિશે આટલું સમજ્યા પછી હવે આપણે એ અંગ વિશે જાણીશું જેનાથી આપણે આ બધું જોઈ શકીએ છીએ. વિભાગ 4 માનવ આંખની રચના, જે આપણી દૃષ્ટિનું જૈવિક સાધન છે. આપણી સામે માનવ આંખની રચના દર્શાવતી આકૃતિ છે. આપણે આનો ઉપયોગ આંખના દરેક ભાગને વિગતવાર સમજવા માટે કરીશું. ચાલો
આંખના મુખ્ય ભાગો અને તેમના કાર્યો જોઈએ. પારદર્શક પટલ. આ આંખનું પારદર્શક બાહ્ય સ્તર છે, જેના દ્વારા પ્રકાશ પ્રવેશે છે. કનિમિકા. આ આંખનો રંગીન ભાગ છે જે કીકીના કદને નિયંત્રિત કરે છે. કીકી. આ એક છિદ્ર છે જે આંખમાં કેટલો પ્રકાશ પ્રવેશશે તેનું નિયમન કરે છે. લેન્સ. આનું કામ આંખના પાછળના ભાગ પર પ્રકાશને કેન્દ્રિત કરવાનું છે. અને નેત્રપટલ. આ ચેતાકોષો ધરાવતું પ્રકાશ સંવેદનશીલ સ્તર છે. તે એક પડદાની જેમ કાર્ય કરે છે. હવે નેત્રપટલ પર આવેલા ચેતાકોષો વિશે વાત કરીએ. આમાં મુખ્યત્વે 2 પ્રકાર છે. શંકુકોષો. આ તેજસ્વી પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે અને રંગ પારખવામાં મદદ કરે છે. સળીકોષો. આ ઝાંખા પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે. અને એક છે અંધબિંદુ. આ દૃષ્ટિચેતા અને નેત્રપટલનું જોડાણ છે. અહીં કોઈ સંવેદનાત્મક કોષો નથી, તેથી તે સ્થાને કોઈ દૃષ્ટિ શક્ય નથી. આંખની રચના સમજ્યા પછી હવે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે તેની સંભાળ કેવી રીતે રાખવી. તો આપણો અંતિમ વિભાગ છે દ્રષ્ટિની સંભાળ અને સહાયક સાધનો, જેમાં આપણે આંખના સ્વાસ્થ્યની જાળવણી અને દૃષ્ટિહીન વ્યક્તિઓ માટેની સહાય વિશે ચર્ચા કરીશું. તો આંખોની સંભાળ કેવી રીતે રાખવી? અહીં કેટલાક મહત્વના મુદ્દા છે. ખૂબ ઓછા કે ખૂબ વધારે પ્રકાશમાં ક્યારેય વાંચશો નહીં. તમારી આંખોને ક્યારેય ઘસશો નહીં. જરૂર પડે તો તેમને સ્વચ્છ પાણીથી ધોવો. વાંચતી વખતે સામાન્ય અંતર જાળવવું ખૂબ જરૂરી છે. અને યાદ રાખો, આહારમાં વિટામિન એની ઉણપ આંખની ઘણી તકલીફો જેમ કે રતાંધળાપણું માટે જવાબદાર છે. દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે એક અદ્ભુત પ્રણાલી છે, બ્રેલ લિપિ. આ દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે વાંચવા અને લખવાની એક પદ્ધતિ છે. તે ઉપસેલા ટપકાનો ઉપયોગ કરે છે, જેને સ્પર્શ દ્વારા વાંચી શકાય છે. તેમાં કુલ 63 ટપકાની પેટર્ન અથવા અક્ષરો હોય છે. આ છબીમાં તમે બ્રેઇલ લિપિનું ઉદાહરણ જોઈ શકો છો. જુઓ કેવી રીતે ઉપસેલા ટપકાની અલગ અલગ ગોઠવણી દ્વારા અક્ષરો બને છે. અહીં સી, એ અને ટી અક્ષરો માટેની પેટર્ન દર્શાવવામાં આવી છે, જેને સ્પર્શ કરીને સરળતાથી ઓળખી શકાય છે.